પડદરીના ખોડાપીપર ગામે પીપળિયા મહેશભાઈ આંબાને મોડલ ફાર્મ તરીકે જાહેર કરેલ છે। આસપાસના 6 ગામોમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા મહેશભાઈ પીપળિયાના ફાર્મ ઉપર તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રોડક્ટને અપગ્રેડ કરી ગુલાબનો પાવડર, સરગવાનો પાવડર વગેરે બનાવે છે। તેઓ 11 વર્ષથી કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે। 5 ગામના 100 ખેડૂતોએ જિલ્લા અંદર પ્રવાસનો લાભ લીધો છે અને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂતોએ અપનાવવી જોઈએ અને ગુજરાત સમૃદ્ધ બને તે અંગે યોગ્ય પગલાં લેવા અપીલ કરાઈ છે। નમસ્કાર, હું રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ખોડાપીપર ગામે, મારું નામ પીપળિયા મહેશ આંબાભાઈ। હું લગભગ 10-11 વર્ષ 2013થી ઓર્ગેનિક એમાં પ્રાકૃતિક ખેતી કરું છું અને મારી પ્રોડક્ટ બીટ જેને સૂકવીને એનો પાવડર બને, ગાજર એને સૂકવીને એનો પાવડર બને, જવારા એનો પાવડર બને, તે પછી જામફળ વાવ્યા છે એના પત્તાનો પાવડર, એ બધું સર્ટિફિકેટ ઉપર વિદેશ જો કે US અને કેનેડા મારી પ્રોડક્ટ જાય છે અને એના મને ઊંચા ભાવ મળે છે। અને જો કે પ્રાકૃતિક ખેતીથી અમારા પરિવારનું સ્વાસ્થ્ય સરસ જળવાઈ રહે છે, એટલે બંને રીતે ફાયદો છે અને એનાથી હું અને મારા પરિવાર બહુ જ ખુશ છીએ। વિચાર આટલા બધા વધતા રોગો જોઈને એમ થયું કે હવે આપણે તો ખેતી જ કરી છીએ, તો પછી ખાઈ છીએ આપણે તો શું કામ ઝેરવાળું ખાવું જોઈએ? એટલે ખોટું આપણે ઉત્પાદન કરવું ને આપણે જ માંદવું પડવું, એના કરતાં સારું જ પકવીને સારું જ ખાઈ, એમાંથી મને વિચાર આવ્યો। ગુજરાતમાં એ અંતર્ગત આજે પડદરી તાલુકાના ખોડાપીપર ગામે પીપળિયા મહેશભાઈ આંબા, ત્યાં આપણે એમને મોડલ ફાર્મ તરીકે જાહેર કરેલ છે। તો આજે આજુબાજુના જે અમારા ખોડાપીપર, ખાખડાબેલા, ખજુરડી, થોરિયાળી જે 5-6 ગામના ખેડૂતો છે, તેમને આજે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા અંદર પ્રવાસ માટે આપણે મહેશભાઈ પીપળિયાના ફાર્મ ઉપર જે 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, બધી જે પ્રોડક્ટનું અપગ્રેડ કરી ગુલાબનો પાવડર, સરગવાનો પાવડર, ઝવેરાનો પાવડર, શાકભાજી જે 11 વર્ષથી ખેતી કરે છે અને બહુ સારી ખેતી કરે છે। તો 5 ગામના જે 100 ખેડૂતોએ આજે જિલ્લા અંદર પ્રવાસમાં જે લાભ લીધો છે અને એમને જે માહિતી આપી છે કે આવી ખેતી કે ઝેરમુક્ત ખેતી, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ખેતી બધાય ખેડૂતો અપનાવે અને આપણું ગુજરાત સમૃદ્ધ અને સ્વાસ્થ્ય માટે નંબર 1 બને એવી શુભેચ્છા।